રાધે રાધે. તો આપણે આની પહેલાંના વિડીયોમાં જોયું કે ગીતા શું છે, ભગવદ્ ગીતા અને મહાભારત વચ્ચેનો તફાવત શું છે, મહાભારત યુદ્ધ જે થયું એ શું કામે થયું, શું રીઝન હતા યુદ્ધ થવાના. આ જે અધ્યાય 1 છે એને આપણા જીવનમાં કઈ રીતે રિલેટ કરવું, આપણે આપણા જીવનની પરિસ્થિતિઓની સાથે અધ્યાય 1ને કઈ રીતે અલાઇન કરીને સમજી શકીએ છીએ, કઈ રીતે એને તેની સાથે મેચ કરી શકીએ છીએ, એ રીતે આપણે અધ્યાય 1ને સમજવાના છીએ. હું કોઈ બી શ્લોક આમાં આ વિડીયોમાં કવર નથી કરવાનો, પણ બધા જ શ્લોક કવર થઈ જાય એ રીતનું તમને બધાને ગુજરાતીમાં ખૂબ જ સીધી અને સરળ ભાષામાં સમજાવવાનું. અધ્યાય 1માં 47 શ્લોક આપેલા છે. તો એ પ્રેક્ટિકલ રીતે હું કહું તો મારા મત મુજબ આપણે ક્યારેય પણ એ 47 શ્લોક વાંચવા જવાના છીએ નહીં. તો મારી એવી પૂરેપૂરી એવી ટ્રાય રહેશે કે આ 47 શ્લોકનો હું ગુજરાતી ભાષામાં સીધી સાદી અને સરળ રીતે સમજાઈ જાય એવી રીતે બધા જ શ્લોકનો સારાંશ આ એક જ વિડીયોમાં સમજાવી શકું. આ વિડીયો અધ્યાય 1 જે છે એમાં. હવે આપણે આપણા જીવનચર્યા વિશે વાત કરીએ તો શું તમે ક્યારેય જીવનમાં એવો સમય જોયો છે કે જ્યારે દિલ એક તરફ વાત કહે છે અને મન બીજી તરફ બોલતું હોય? શું તમે ક્યારેય એટલા ગૂંચવાયેલા છો કે આગળ શું કરવું તે સમજાતું ન હોય? તો આવી જ પરિસ્થિતિમાં એક મહાન યોદ્ધા પણ હતા જેનું નામ હતું અર્જુન. તો હવે મેં ઘણા લોકોના મોઢેથી એવું સાંભળેલું છે કે ગીતાનો ઉપદેશ અધ્યાય 2 થી શરૂ થાય છે, અને જો ગીતાની જીવનશૈલીમાં ઉતારવી હોય તો અધ્યાય 2 થી આપણે વાંચવાનું ચાલુ કરવું જોઈએ. પણ મારું એવું માનવું છે કે અધ્યાય 1 વગર ગીતા અધૂરી છે. જો અધ્યાય 1 એટલે કે અર્જુનનો વિષાદ, અર્જુનની મૂંઝવણ જો ન હોત તો શ્રી કૃષ્ણનો ઉપદેશ ન હોત, જો અર્જુન કોઈ મૂંઝવણમાં ગૂંચવાયા ન હોત તો ગીતા શરૂ જ ના થાય. તો આપણે કહી શકીએ કે અધ્યાય 1 એ એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે અને અધ્યાય 2 થી એક સોલ્યુશન ચાલુ થાય છે. સોલ્યુશન ચાલુ થાય છે એનો મતલબ એવું કે 2 થી 6 અધ્યાય સુધીમાં આપણને ગીતામાં કર્મયોગ વિશે જ્ઞાન મળે છે. 7 થી 12 સુધીમાં આપણને ભક્તિ અને પરમ તત્વ વિશે જ્ઞાન મળે છે, અને 13 થી 18 અધ્યાય સુધીમાં આપણને જ્ઞાન, ત્યાગ અને મોક્ષ વિશે જાણવા મળે છે. તો આ બધી જ વસ્તુ જીવનમાં ઉતારવા માટે આપણે 18 અધ્યાય સુધી અભ્યાસ કરીશું. તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે અધ્યાય 2 જે છે એ એક બીજ વાવે છે, અને બાકીના જેટલા બી અધ્યાય જે છે એ બધા અધ્યાય બીજને વૃક્ષમાં રૂપાંતર કરે છે. તો ચાલો આપણે ચાલુ કરીએ ગીતાનો પહેલો અધ્યાય. કુરુક્ષેત્રની ભૂમિ પર મહાયુદ્ધ શરૂ થવાનું હતું. બંને પક્ષ તૈયાર છે, શંખ વાગી ગયા છે, યોદ્ધાઓ આમ સામે ઊભા રહી ગયા છે. અર્જુન પોતાના રથમાં ઊભા છે. તે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, મારો રથ બંને સેનાની વચ્ચે રાખો. હવે તે જાણવા માંગે છે કે સામે કોણ છે. જ્યારે તે સામું જુએ છે ત્યારે તેને પોતાના જ દાદા ભીષ્મ પિતામહ દેખાય છે, ગુરુ દ્રોણાચાર્ય દેખાય છે, ભાઈબંધો મિત્રો બધા દેખાય છે. ત્યારથી શરૂ થાય છે અર્જુનનું અંદરનું યુદ્ધ. અંદરનું યુદ્ધ મતલબ કે અર્જુનની જે મૂંઝવણ, જે કાંઈ ગીતાનો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ, ગીતાનો જે કાંઈ પ્રશ્ન, જે એક પ્રશ્નથી ગીતા ચાલુ થઈ છે એ અર્જુનનો વિષાદ ચાલુ થાય છે. અર્જુન આ બધા સ્વજનોને અને સંબંધીઓને જોઈને મૂંઝવણમાં પડી જાય છે. અર્જુનનું શરીર કાંપવા લાગે છે, મોઢું સુકાઈ જાય છે, હાથમાંથી ગાંડિયું છે એ છૂટું પડી જાય છે. તે કહે છે જો મારા જ લોકોનો નાશ કરવો પડતો હોય
તો મારે જે જીત મને મળે છે કે જે રાજ્ય મને મળે છે એ મારે નથી જોઈતું. તો તેને ભવિષ્યની ચિંતા થાય છે, જેમ કે સમાજ તૂટશે, પરંપરા તૂટશે, કુટુંબનો નાશ થશે અને અંતે અર્જુન ધનુષ મૂકી દે છે, રથમાં બેસી જાય છે નીચે. અર્જુન એક મહાન યોદ્ધા છે, પરંતુ તે મનથી સંપૂર્ણપણે તૂટી જાય છે. હવે તો અર્જુન એ એક માત્ર યોદ્ધા જ નથી. આપણે એને જીવનશૈલી સાથે જો જોઈએ તો અર્જુન એ આપણું મન છે. કુરુક્ષેત્ર જેનો ઉલ્લેખ ગીતામાં કરવામાં આવ્યો છે, એ કુરુક્ષેત્ર છે એ આપણું જીવન છે. પછી પાંડવો, તો કે પાંડવો છે એ આપણા સારા ગુણ છે અને કૌરવો છે એ આપણી નકારાત્મક વિચારો છે. એવી રીતે ગીતામાં દર્શાવવામાં આવેલું છે. તો આ બધું જ જોયા પછી યુદ્ધ બહાર નહીં અંદર ચાલવા માંડ્યું છે, અને જ્યારે આપણે મોટો નિર્ણય લઈએ છીએ ત્યારે લાગણી અને ફરજ બંને ટકરાય છે. તો ત્યારે આપણે પણ અર્જુન બની જઈએ છીએ અને મનથી પડી ભાંગીએ છીએ. તો ગીતાના આ અધ્યાય ઉપરથી આપણને કન્ક્લુઝન મતલબ કે શીખવા માટે શું મળે છે? તો ગીતાના આ અધ્યાય પરથી આપણને એ શીખવા મળે છે કે ગૂંચવણ, દુઃખ એ ખરાબ નથી, કારણ કે જ્યાં મૂંઝવણ અને ગૂંચવણ છે ત્યાંથી જ જ્ઞાનની શરૂઆત થાય છે. અને જો અર્જુન તૂટ્યા ન હોત તો ગીતાનો જે ઉપદેશ છે એ આપણને મળ્યો ન હોત. રાઈટ? ક્યારેક જીવન તમને તોડે છે, પણ એ તમને મજબૂત બનાવવા માટે તોડતું હોય છે, તે આપણે સ્વીકારવું જોઈએ. હવે આપણે ગીતાનો અધ્યાય 1 છે એનો સાર સમજ્યો, કન્ક્લુઝન સમજ્યું શું છે અને તે શું કહેવા માંગે છે તે આપણે જોયું. મેં મારી પૂરેપૂરી કોશિશ કરી કે સિમ્પલથી સિમ્પલ લેંગ્વેજમાં તમને આ વસ્તુ સમજાવું. હવે આગળના વિડીયોમાં આપણે જાણીશું અને સમજીશું કે અધ્યાય 2 જ્યાંથી શરૂ થાય છે જીવન બદલનાર ઉપદેશ, તો એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. રાધે રાધે.